पहलगाम आतंकी हुमला बाद सूरत में पण भारे रोष है। पुणा में आतंकवादी अंतिम यात्रा निकली। कांग्रेसे आतंकवादी अंतिम यात्रा योजी। आतंकवादियों ने नेस्त नाबूद करवामां आवे तेवी लोक मांग उठी है। विविध बेनर्स और प्लेकार्ड साथे सूत्रोच्चार करवामां आव्या। लोकोए आतंकवादी हुमलाने वखोड़ी काढ्यो छे। आतंकवादना पुतळाने फांसीए लटकाववामां आव्यो। जाहेरमां रोड पर विरोध प्रदर्शन करवामां आव्युं। काटी અને સીતાનગર ચોક ખાતે આતંકવાદીના પુતળાને ફાંસી આપવામાં આવેલી હતી। કારણ કે આજે આખો દેશ જ્યારે એક થઈ અને માંગણી કરી રહ્યો છે કે પાકિસ્તાનની વિરુદ્ધમાં કંઈ ને કંઈ જડબાતોડ કાર્યવાહી કરીને પાકિસ્તાનના બે ટુકડા કરવા જોઈએ, ફરી પાછી ઇન્દિરા ગાંધીની યાદ અપાવવા માટે જ્યારે આ દેશ તરસી રહ્યો છે ત્યારે લોકોનો જે અવાજ છે, લોકોની જે માંગણી છે એ લઈને આજે કોંગ્રેસ સમિતિ રોડ ઉપર ઉતરી છે અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે। અને આપના માધ્યમથી અમે પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે પ્રધાનમંત્રી, આજે સમગ્ર દેશ સહિત કોંગ્રેસ પક્ષ અને તમામ પક્ષો કોઈ પણ જાતના પક્ષાપક્ષીને સાઈડ ઉપર મૂકીને આજે તમારી સાથે છે, તમારા નિર્ણયની રાહ જોઈ રહ્યો છે। તમે ઝડપથી નિર્ણય કરો અને પાકિસ્તાન ઉપર હુમલો કરીને પાકિસ્તાનના બે કટકા કરી અને જે પ્રમાણે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને છૂટું પાડ્યું હતું એ પ્રમાણે પાકિસ્તાનના નકશામાંથી ગાયબ કરી દો। સીતાનગર ચોક ખાતે કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે, પોષે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે, ભૂતકાળમાં પણ આ દેશ ક્યારે અસ્થિર નહોતો થયો, વિખાયો નહોતો। આજે પણ આખો દેશ એક છે। જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજીએ કીધું છે કે અમે તમારી સાથે છે, આનો જવાબ આપો। આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ